વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. આજે આપણે શું શીખવાના છીએ? આજે આપણે ધોરણ 4 ઇંગ્લિશ એમાં યુનિટ 2 થિંગ્સ અરાઉન્ડ અસ, આપણી આસપાસની વસ્તુઓ. તો આપણે યુનિટ 2ની અંદર એક્ટિવિટી નંબર 1, 2, 3, 4 એન્ડ 5 આપણે શીખી ગયા છીએ. તો આજે આપણે શીખવાના છીએ એક્ટિવિટી નંબર 6. તો એક્ટિવિટી નંબર 6 આપણને શું કહેવા માગે છે આપણે આગળ જોવાનું છે. તો એક્ટિવિટી નંબર 6ના જે શબ્દાર્થ હતા એ મેં તમને આગળના વિડીયોમાં લખાવી દીધા હતા અને કીધું હતું કે તમારે પાકા કરવાના છે. તો ચાલો હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 6 આપણને શું કહેવા માગે છે. તો એમાં પહેલાં તો આપણને 4 આકૃતિ દેખાય છે. તો પહેલી શેની છે? ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ગોળ અથવા તો વર્તુળ. તો ચાલો જોઈએ આપણને શું કહેવા માગે છે. અ ટ્રાયેંગલ હેઝ 3 sides. અ ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ, હેઝ એટલે કે પાસે, 3 sides એટલે 3 એટલે કે 3, સાઈડ એટલે બાજુ, કે ત્રિકોણને 3 બાજુ હોય છે. તો ચાલો આપણે જોઈ લઈએ 1, 2 અને 3. 3 sides 3 સાઈડ, 3 બાજુ 3 બાજુ. પછી પાછું એના એ વાક્ય રિપીટ. અ ટ્રાયેંગલ હેઝ 3 sides, કે ત્રિકોણને 3 બાજુ હોય છે. નીચે શું કહે છે? કાઉન્ટ 1, 2, 3. કાઉન્ટ એટલે કે ગણો 1, 2, 3. તો આપણે જોયું 1, 2 અને 3. હવે નીચે આપણને શેનું આપેલું છે? તો કે ચોરસ. હવે જોઈએ બાજુમાં. અ સ્ક્વેર હેઝ 4 sides. અ સ્ક્વેર એટલે કે ચોરસ, હેઝ એટલે કે પાસે, 4 એટલે કે 4, સાઇડ્સ એટલે કે બાજુ, કે ચોરસને 4 બાજુ હોય છે. 4 sides 4 sides, 4 બાજુ 4 બાજુ. અ સ્ક્વેર હેઝ 4 sides. ચોરસને 4 બાજુ હોય છે. ધે આર ઓલ ધ સેમ. ધે એટલે કે તે, આર એટલે કે છે, ઓલ એટલે કે બધી, ધ સેમ એટલે કે સમાન, કે તે બધી બાજુઓ સમાન છે. તો આપણે જોઈ લઈએ 1, 2, 3 અને 4. આ 4 બાજુ છે એ બધી સરખી દેખાય છે, કે આપણે સ્કેલની મદદથી માપીએ તો આપણને બધી સરખું જ માપ આવે, અને આપણે જોઈએ તો પણ ખ્યાલ આવે જ છે કે 4 બાજુ સરખી છે. ચાલો હવે આપણે ત્રીજું જોઈએ. તો શું છે? લંબચોરસ. આ રેક્ટેંગલ હેઝ 4 sides. આ રેક્ટેંગલ હેઝ એટલે કે લંબચોરસ, હેઝ એટલે કે પાસે, 4 એટલે કે 4, સાઈડ એટલે બાજુ, કે લંબચોરસને 4 બાજુ હોય છે. 4 sides 4 sides, 4 બાજુ 4 બાજુ. આ રેક્ટેંગલ હેઝ 4 sides, કે લંબચોરસને 4 બાજુ હોય છે. 2 short and 2 long. તો આપણે જોઈએ 1, 2, 3 અને 4. આ 4 બાજુ આપણે લંબચોરસની છે. હવે એમાં આપણને શું કહે છે કે 2 short and 2 long. તો 1 અને આ 2, આ 2 બાજુ કેવી છે? તો કે શોર્ટ એટલે કે ટૂંકી અથવા તો નાની છે. હવે શું કહે છે? 2 long. તો આપણે લોંગ જોઈએ 1 અને 2. તો આ 2 બાજુ લાંબી છે, 2 ટૂંકી અને 2 લાંબી. હવે શું કહે છે કે વર્તુળ. અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. સર્કલ એટલે કે વર્તુળ, ગોઝ એટલે કે ફરવું, રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે કે ગોળ ગોળ. વર્તુળ ગોળ ગોળ ફરે છે. રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ગોળ 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 ગોળ. પાછું એના એ વાક્ય રિપીટ થાય છે. અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, કે વર્તુળ ગોળ ગોળ ફરે છે. નો બિગિનિંગ નો એન્ડ. નો બિગિનિંગ, બિગિનિંગ એટલે કે શરૂઆત થવી અથવા તો ચાલુ થવું. નો એન્ડ, એન્ડ એટલે કે અંત, કે વર્તુળ છે એમાં આપણને ખબર પડતી નથી કે ક્યાંથી ને ચાલુ થાય છે, ક્યાંથી ને પૂરું થાય છે, તો ક્યાં એનો અંત આવે છે. ગોળ ગોળ ફરે છે તો એનો કોઈ શરૂઆત નથી, એનો કોઈ અંત નથી. તો આપણને આ પોયમમાં આપણને શું કીધું કે 4 અલગ અલગ પ્રકારની આકૃતિ અથવા તો શેપ આપણને આપેલા છે, કે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ગોળ. તો આપણી આસપાસ જે પણ કંઈ વસ્તુઓ હોય એ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે મારી બાજુમાં આ વસ્તુ છે તો એ શું છે? ચોરસ છે, લંબચોરસ છે. તમે તમારી બેન્ચીસ ઉપર બેઠા હોય અથવા તો ટેબલ ઉપર બેઠા હોય અથવા તો સામે બ્લેકબોર્ડ હોય, તમારો દરવાજો હોય, બારી હોય, તો એ બધાના શેપ એટલે કે આકાર તમને ખ્યાલ આવશે કે આ બધાના આકાર કયા છે. તો ચાલો હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 7. એક્ટિવિટી નંબર 7 આપણને શું કહેવા માગે છે એ જોઈએ. નીચેના ચિત્રનું વર્ણન તમારા શિક્ષક પાસેથી સાંભળો. હવે નીચે આપણને શેનું ચિત્ર આપેલું છે? તો કે ડોગી મતલબ કે કૂતરાનું છે. તો એમાં શું કે છે? તેમાં શેપ્સની સંખ્યા ગણો, લખો અને રંગ પૂરો. તો નીચે આપણને ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ એ બધા શેપ આપેલા છે. તો ચાલો આપણે પહેલાં જોઈ લઈએ કે ત્રિકોણ કેટલા છે.
તો અહીંયા 1 2 3 4 અને 5, અહીંયા પણ 5, પછી 5 ને 5 10, પછી 11 12 13 14 અને 15. તો કેટલા છે આપણે ત્રિકોણ કેટલા આપેલા છે આપણને 15. તો એ 15 ત્રિકોણ છે એમાં તમારે બ્લુ કલર પૂરવાનો છે. હવે આપણને શાના વિશે વાત કરવાની છે તો કે સ્ક્વેર એટલે કે ચોરસ. તો ચોરસ ક્યાં ક્યાં દેખાય છે આપણને 3 3 6 3 9 3 12. તો કેટલા ચોરસ છે 12. તો એ 12 ચોરસની અંદર તમારે લાલ કલર પૂરવાનો છે. હવે આપણને શું આપેલું છે લંબચોરસ. તો ચાલો જોઈએ લંબચોરસ કેટલા છે આપણી પાસે 1 2 3 4 5 6 7 8 અને 9. તો રેક્ટેંગલ્સ એટલે કે લંબચોરસ. તો લંબચોરસ કેટલા છે 9. એ 9 9 લંબચોરસમાં તમારે યલો કલર પૂરવાનો છે. હવે નીચે આપણને શું આપ્યું છે વર્તુળ. તો કેટલા વર્તુળ છે ચાલો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10, પછી 11 12 13 14 અને 15. તો 15 આપણને વર્તુળ આપેલા છે. બધા વર્તુળમાં તમારે લીલો કલર પૂરવાનો છે. અને જેટલા પણ ત્રિકોણ ચોરસ લંબચોરસ કે વર્તુળ થાય એ તમારે બાજુના લખવાના છે. ચાલો હવે જોઈએ આપણે એક્ટિવિટી નંબર 8. તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષર ઓળખો. તો પહેલો મૂળાક્ષર કયો છે ઓ, સ્મોલ ઓ. તો આપણે એના શબ્દ જોઈએ DOOR ડોર. ડોર એટલે કે દરવાજો. ત્યાર પછી ઓફિસ OFFICE ઓફિસ એટલે ઓફિસ. પછી ઓરેન્જ ORANGE ઓરેન્જ એટલે કે નારંગી. આઉલ OWL આઉલ એટલે કે ઘુવડ. ડોંકી DONKEY ડોંકી એટલે કે ગધેડો. ત્યાર પછી આપણને આપ્યું છે સ્મોલ પી. તો સ્મોલ પીના શબ્દ આપણે જોઈ લઈએ પેરોટ PARROT પેરોટ. પેરોટ એટલે કે પોપટ. ત્યાર પછી પોટ POT પોટ. પોટ એટલે કે માટલું. ત્યાર પછી એપલ APPLE એપલ. એપલ એટલે કે સફરજન. ત્યાર પછી પોસ્ટમેન POSTMAN પોસ્ટમેન. પોસ્ટમેન એટલે ટપાલી. ત્યાર પછી પેન્સિલ PENCIL પેન્સિલ. પેન્સિલ એટલે કે પેન્સિલ. તો નીચે શું કહે છે કે યુનિટ 1 એક્ટિવિટી નંબર 1 અને યુનિટ 2 એક્ટિવિટી નંબર 6 એમાં આવતા સ્મોલ ઓ અને પી ફરતે રાઉન્ડ કરો. તો આ તમારું હોમવર્ક છે. હવે જોઈએ આપણે એક્ટિવિટી નંબર 9. એમાં શું કહે છે ચિત્રો જુઓ, આપેલ વર્ણન સાંભળો, બોલો અને જોઈને લખો. તેમાં બાજુમાં આપણને કપ દેખાય છે ધીસ ઇઝ અ કપ કે આ કપ છે. પછી શું કહે છે ઇટ ઇઝ ગ્રીન તે લીલો છે. પછી બાજુમાં આપણને એક બટન દેખાય છે. તો શું છે ધીસ ઇઝ અ બટન કે આ બટન છે. ઇટ ઇઝ બ્લુ કે તે ભૂરા રંગનું છે અથવા તો બ્લુ રંગનું છે. ત્યાર પછી આપણને શું દેખાય છે ધીસ ઇઝ અ કેટ. કેટ એટલે કે બિલાડી. આ બિલાડી છે. ઇટ ઇઝ બ્લેક કે તે કાળી છે. પછી બાજુમાં ટેબલ દેખાય છે ધીસ ઇઝ અ ટેબલ. આ ટેબલ છે. ઇટ ઇઝ યલો કે તે પીળો છે અથવા તો પીળા રંગનું છે. હવે જોઈએ એક્ટિવિટી નંબર 10 કે તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષર ઓળખો. તેમાં નીચે કયો મૂળાક્ષર આપણને આપેલો છે તો કે સ્મોલ ટી. તો બાજુના શબ્દો આપણે જોઈ લઈએ પોટ POT પોટ. પોટ એટલે કે પોટ અથવા તો માટલું. ત્યાર પછી મેટ MAT મેટ. મેટ એટલે કે ચટાઈ. ત્યાર પછી ટ્રી TREE ટ્રી. ટ્રી એટલે કે ઝાડ. ત્યાર પછી ટોમેટો TOMATO ટોમેટો. ટોમેટો એટલે ટમેટું. ત્યાર પછી ગોટ GOAT ગોટ. ગોટ એટલે કે બકરી. ત્યાર પછી આપણને કયો મૂળાક્ષર આપેલો છે તો કે સ્મોલ સી. તો સી ઉપર આપણે શબ્દ જોઈ લઈએ આઈસ્ક્રીમ ICECREAM આઈસ્ક્રીમ એટલે કે આઈસ્ક્રીમ. ત્યાર પછી સ્કૂટર SCOOTER સ્કૂટર. સ્કૂટર એટલે કે સ્કૂટર. ત્યાર પછી કોકોનટ COCONUT કોકોનટ. કોકોનટ એટલે નાળિયેર. ત્યાર પછી કાઉ COW કાઉ. કાઉ એટલે કે ગાય. ત્યાર પછી કેમલ CAMEL કેમલ.
કેમલ એટલે કે ઊંટ. તો આ એક્ટિવિટી નંબર 9 છે. 9, 10, 7, 8 આ છે તમારું હોમવર્ક. એક્ટિવિટી નંબર 7, 8, 9 અને 10.